નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દેશના મહાપર્વના મહત્તમ નાગરિકો સહભાગી બને અને આ પર્વ સફળ બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે। આ પર્વમાં પુરુષો સાથે મહિલાઓ પણ મતદાન કરીને વધુ સફળ બનાવે તે માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। આ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં આંગણવાડી બહેનો પણ હર્ષોલ્લાસભેર જોડાઈ છે। મહિલાઓ વધુ મતદાન કરે તે માટે દાહોદ મોટા ઘાંચીવાડ ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર 3 ખાતે આંગણવાડી બહેનોએ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી અને મહેંદી દ્વારાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારો મત મારો અધિકાર લોકશાહીનો પર્વ અને મતદાન અવશ્ય કરીએનો સંદેશ આપ્યો હતો। સાથે આવતી સરભમ બહેનોને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી। છેવાડાના ગામોની બહેનોને મતદાન મથક સુધી પહોંચાડવા બનતી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે। આ કાર્યક્રમમાં આંગણવાડી સુપરવાઇઝર શ્રી કલાવતી, આંગણવાડી બહેનો શ્રી હિરલ ભટ્ટ, તેડાગર બહેન શ્રી સોનલ સહિત આંગણવાડી કાર્યકર શ્રી પ્રભાબેન અને જસુમતીબેન, સરભામ માતાઓ, ધાતી માતાઓ અને કિશોરીઓ અને આજુબાજુની મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક મતદાન જાગૃતિ અને વધુ મતદાન થાય તે હેતુથી મહિલાઓના હાથ પર મહેંદી અને રંગોળી પૂરીને આંગણવાડી સુશોભિત કરી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।